ગીર સોમનાથમાં મનોદિવ્યાંગ બાળકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા। 80 જેટલા દિવ્યાંગો એમના સેવકોએ ધ્વજ પૂજન કર્યું। જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતા સાંપ્રદાયિક ટ્રસ્ટ દ્વારા સોમનાથ ટ્રસ્ટને 80 જેટલા દિવ્યાંગ બાળકોને દર્શન પૂજા હેતુ સંપર્ક કરવામાં આવ્યો। ત્યારે આ તમામ મનોદિવ્યાંગ મહેમાનોને સર્વોજ્ઞ કહી શકાય કે પ્રાથમિકતા આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું। તમામને વિશેષ વ્યવસ્થા અનુસાર સોમનાથ મહાદેવના શાંતિપૂર્વક દર્શન કરાવવામાં આવ્યા હતા। આ સાથે ટ્રસ્ટના સંકીર્તન ભવનમાં મનોદિવ્યાંગ બાળકો અને તેમના સેવકોને ભક્તિભાવપૂર્વક ધ્વજા પૂજન કરાવીને તમામને દાદાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ સાથે સોમનાથ દાદાના વહાલા ભક્તો તરીકે તમામ દિવ્યાંગો અને તેમના સેવકોને મહાપ્રસાદ સ્વરૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું। નું પૂજન કરી ધજા પૂજન કરી અને ધજા ચડાવવી। આપણા પીએમ મોદી સાહેબ જે આ ટ્રસ્ટના અધ્યક્ષ છે, સોમનાથ મંદિરના અધ્યક્ષ છે, તેમની સતત નજરાનીમાં આ જે સોમનાથ મંદિર છે એમાં ખૂબ સારી સુવિધા મળે છે। દિવ્યાંગો છે જ વીઆઈપી છે। આ મંદિરને એવી એક લાગણી અને એક એમનો નિયમ છે કે દિવ્યાંગો આવે એમને મંદિર સુધી કઈ રીતે લઈ જવા, એમને કોઈ અગવડતા ન પડે, દિવ્યાંગોને તમામ સુવિધા આપી। અમારી 87 બાળકો જે છે એમને બસ લઈને આજે આવ્યા તો ઠેઠ મંદિરના પરિસર સુધી તમામ સ્ટાફ બધાએ સતત સહકાર આપી અને મંદિરમાં અમે જે પૂજા કરી એમાં સતત સ્ટાફ સહકાર આપી અને જે આ મંદિરની જે સુવિધાઓ છે કે દિવ્યાંગોને કોઈ અગવડતા ન પડે, મંદિર સુધી લઈ જવા, ધજાનું પૂજન કરી અને તેમજ તેમને ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે।